لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم إنا لله وإنا إليه راجعون. صلوات بر محمد وآل محمد. صلی علی અરબઈનનો દિવસ છે. આપણે બધા સૈયદ શુહદાની અઝાદારી મનાવવા જમા થયા છીએ. બપોરની મજલિસના આ સિલસિલાને અંત સુધી પહોંચાડવા માટે બસ જે મૌઝુ હતો એનો ખુલાસો કરી અને મસાઇબ તરફ આવું છું. જાણું છું કે આપ લોકોના દિલ ભરેલા છે અને આપણે બધાએ સૈયદ શુહદાના ચહેલુમનો પુરસો પેશ કરવાનો છે. આ મજલિસના સિલસિલામાં આપણી ચર્ચા હતી કે ઇમામના આ કયામના મકસદ શું હતા, શા માટે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા, અને આ મકસદોને જાણવા જરૂરી છે. દરેક અઝાદારનો હક છે કે તે જાણે એ મૌલા કે જેની અઝાદારી કરું છું શા માટે આટલી મોટી કુરબાની આપ્યા. એ માટે જાણવું જરૂરી છે કે જે મકસદ ઇમામે હુસૈનના કયામના હતા એ જ મકસદ અઝાદારીના છે. એ જ બાબતો અઝાદારી ઉપર લાગુ પડે છે. અમુક બાબતોની આપણે ચર્ચા કર્યા કે ઇમામ જો ઇસ્લાહ માટે નીકળ્યા હતા તો આ અઝાદારી પણ ઇસ્લાહ કરે છે. ઇમામ જો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવા નીકળ્યા હતા, આ અઝાદારી પણ એ જ કામને અંજામ આપે છે. ઇમામ હકની હિમાયત માટે અને બાતિલની નાબૂદી માટે નીકળ્યા હતા. ઇમામ સુન્નતોને સજીવન કરવા અને બિદઅતોને ખત્મ કરવા નીકળ્યા હતા. ઇમામ પોતે જહાલતમાંથી લોકોને બહાર કાઢવા માટે નીકળ્યા હતા કે જે વાત ઝિયારતે અરબઈનમાં છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે બવલા મુહજતહુ ફીક લિયસ્તનકિઝ ઇબાદક મિનલ જહાલા. ખુદાયા, આકા હુસૈને પોતાનું ખૂન તારી રાહમાં આપ્યું જેથી લોકોને જહાલતમાંથી બહાર કાઢે. આ અઝાદારી પણ એ જ મકસદને ફોલો કરે છે, એ જ મકસદને રાખે છે. આ અઝાદારી થકી આપણે ઇમામના મકસદોના પૂરા થવામાં શામિલ થવાનું છે. ઘણા બધા ઊંચા મકસદો લઈને ઇમામ નીકળ્યા હતા અને એના માટે કેટલી કુરબાનીઓ ઇમામે આપી. ખુદ ઇમામ પોતાની શહાદત સુધી કુરબાની આપતા રહ્યા અને ત્યારબાદ હવે વારો આવે છે શરીકતુલ હુસૈનનો. જાણે એમ કે ભાઈ અને બહેને સાથે મળીને દીનને બચાવવા માટે કામની વહેંચણી કરી હતી કે ભાઈ કરબલા ફતેહ કરવું તારું કામ, કૂફા અને શામને ઝૈનબ ફતેહ કરવાની છે. એ ભાઈ મક્તલમાં ખુતબા તમારે આપવાના છે, બાજારે શામ અને કૂફામાં ઝૈનબ ખુતબા આપશે. એ ભાઈ તમે બધા શોહદાની સાથે મક્તલમાં શહીદ થાશો, ઝૈનબ બીબીઓને બચ્ચાઓને લઈને કૈદખાનામાં જશે. આ રીતના જાણે કામની વહેંચણી કરી હોય. એક એવી જવાબદારી ઇમામે હુસૈન જનાબે ઝૈનબને સોંપી હતી કે જેને બખૂબી બીબી ઝૈનબ નિભાવી લીધા. અને લ્યો શામથી રિહાઈ મળી ગઈ. રિહાઈ તો મળી પણ સૈયદે સજ્જાદ આમ કહીને રડતા અશામ અશામ અશામ, હાય શામને હરગીઝ સૈયદે સજ્જાદ ભૂલાવી નહીં શકે.
ઈ બાઝારે શામ, ઈ જિંદાને શામ, ઈ દરબારે શામ, એવા એવા જુલ્મ થયા છે. લ્યો અઝીઝો, આ કાફિલો રિહાઈ પામી અને શામથી રવાના થયો. રસ્તામાં બે રસ્તા આવી ગયા, એક મદીના તરફ અને બીજો કરબલા તરફ. એ સૈયદે સજ્જાદ, કાફલાને કરબલા તરફ વાળવામાં આવે. ઝૈનબ પેલા ભાઈની કબ્રની ઝિયારત કરશે, મારો ભાઈ કઈ હાલતમાં છે. કાફિલો આવે છે કરબલા તરફ અને પેલી બાજુ કરબલામાં 40 ના દિવસે જાબિર પહોંચી ગયા. જાબિર ઇમામે હુસૈનની કબ્ર સુધી પહોંચી ગયા. અતિયાનો સાથ લઈને ફુરાતમાં ગુસ્લ કરીને એક એવી ઝિયારત માટે આગળ વધે છે. એક એક કદમ આગળ વધારી અને કબ્રોની દરમિયાન બેસીને સલામ કરે છે અને કહે છે, યા હુસૈન, યા હુસૈન. 3 વખત ઇમામે હુસૈનને પુકાર્યા, 3 વખત સદા આપ્યા, સલામ કર્યા અને ત્યારબાદ એટલું રડી રડીને પૂછે છે, અહબીબુન લા યુજીબુ હબીબા. એક દોસ્ત બીજા દોસ્તને જવાબ નહીં આપે. એ મૌલા, હું તમને સલામ કરું છું, એ મૌલા, હું તમારા પર સલામ મોકલું છું. ત્યારબાદ ખુદ જાબિર પોતે જવાબ આપે છે. હા, કેવી રીતના સલામ આવે? મૌલા, તમારું બદન કરબલામાં, તમારું સરે મુબારક કુફા ને શામ. એ મૌલા, તમારી આ ઝિયારતના અર્થે આ ગુલામ આવ્યો છે. એટલું રડતા રડતા બેહોશ થઈ ગયા. બેહોશીની હાલતમાં ખ્વાબની અંદર ઇમામે હુસૈનને જોયા. એવા જખ્મી અને લોહી લુહાણ હતા. એ મૌલા, તમે કરબલામાં આટલા જખ્મી હતા કે છે, હા જાબિર, બધી વાતો બાદમાં, પણ હમણાં મારી કબ્રથી દૂર થઈ જાઓ. મૌલા, કઈ ખતા થઈ છે? મૌલા, કઈ ભૂલ થઈ છે? કે છે, નહીં, મારી બહેન આવી રહી છે, મારી બહેન આવી રહી છે. હું નથી ચાહતો એના ગિરિયાનો અવાજ તારા સુધી પહોંચે. આ બુઢા સહાબીને મૌલા તમે હટાવી રહ્યા છો. આ ઈ જ ઝૈનબ છે જેણે કૂફા અને શામમાં ખુતબા આપ્યા, જે નામહેરમોની દરમિયાન ગઈ, જે શરાબીના દરબારમાં ગઈ. લ્યો અઝીઝો, હવે એક કાફલો નજદીક આવે છે. ચોથા ઇમામ આગળ છે, પાછળ બીબીઓનો કાફલો છે. ચોથા ઇમામ સાથે જાબિરની મુલાકાત થઈ. જાબિર ગળે લગાડવા ચાહે છે. ઘણા સમય બાદ કોઈ પોતાનું મેળું છે. જાબિર ગળે લગાડવા માંગે છે. કે છે, જાબિર આહિસ્તા, હજી તો કે ખારદારના જખ્મ તાજા છે. એ જાબિર, તમે કિનારે ચાલ્યા જાઓ, તમે દૂર ચાલ્યા જાઓ. લ્યો અઝીઝો, ઝૈનબ ભાઈની ઝિયારત માટે આવી. દુનિયામાં કોઈ આવી ઝિયારત નથી કરી જેવી ઝિયારત ઝૈનબે કરી છે. પહેલી વાર ભાઈના પામાલ લાશના ટુકડાને જોયા છે અને અસીર બનીને ગઈ. આજે જ્યારે આવે છે, કાચી કબરો છે, કરબલામાં ધૂળ ઉડી રહી છે અને ઝૈનબ આવી છે ભાઈની ઝિયારત માટે. સવારીથી પોતાને ઊંટ પરથી પછાડી દીધા. આના પહેલા પણ 11મી મુહર્રમના પણ ઝૈનબે પોતાને ઊંટ પરથી પછાડ્યા હતા. ફરક ઈ હતો, ત્યારે ઝૈનબના હાથ બંધાયેલા હતા, ત્યારે કૈદી અને અસીર હતી. આવી કબ્ર ઉપર, ભાઈની કબ્ર પર આવીને બયાન કરે છે, એ ભાઈ, ઝૈનબ આવી ગઈ. હું શામ ગઈ હતી, હું કૂફા ગઈ હતી, હું દરબારમાં હાજર થઈ, મને બાજારોમાં લઈ જવામાં આવી. એ ભાઈ, જે જવાબદારી તે મને સોંપી હતી, ઝૈનબ એને પૂરી કરીને આવી. એ ભાઈ, અમોને કોડા મારવામાં આવ્યા, અમારા બાજુઓમાં રસન બાંધવામાં આવી. એ ભાઈ, હું બેમક ન ઓરડા ના મહરમોના મજમામાં. એ ભાઈ, મારી ચાદર છીનવામાં આવી. એ ભાઈ, હું કૈદખાનામાં ગઈ. બધા કામો જે તે સોંપ્યા હતા બધાને અંજામ આપી દીધી. પણ એ ભાઈ, માફી ચાહું છું. ઝૈનબ તારાથી શર્મિંદા છે. એક અમાનત તે મને સોંપી હતી, એને હું શામના કૈદખાનામાં મૂકી દઉં.
એ ભાઈ સકીનાને સાથે ન લાવી શકી. આ નાની દીકરીએ એટલા તમાચા ખાધા છે, એટલા તાઝિયાના ખાધા છે, એનો લિબાસ એનું કફન બની ગયું. એ ભાઈ હું આવી ગઈ છું, તારી નિશાની હું જમાનાના ઇમામની હિફાજત કરીને લાવી છું. બૈન કર્યા, બીબીઓ ગિરિયા કરતા હતા. અઝાદારો વિચાર તો કરો, આજની તારીખમાં જો આપણે કરબલા જઈએ, કત્લગાહ તરફ નજર જાય, શોહદાની કબરો તરફ નજર જાય, આંસુઓ વહેવા લાગે. હાય જનાબે ઝૈનબે કત્લગાહનો મંઝર જોયો હતો. બીબીઓએ કરબલાના બધા દુઃખના મંઝરો જોયા હતા. બધું મુજસ્સમ થઈ ગયું, બધું યાદ આવવા લાગ્યું. 3 દિવસ સુધી કરબલામાં બીબીઓ માતમ કર્યા છે, ગિરિયા કર્યા છે. અને હવે વખત ઈ આવ્યો, ચોથા ઇમામ જુએ છે, જો બીબીઓને વધારે રાખવામાં આવે તો આ બીબીઓ દુનિયાથી ચાલી જશે. આટલું ગિરિયા, આટલું શદીદ ગિરિયા. ઇમામ હુકમ આપે છે, એ ફૂફી અમ્મા, ચાલો આપણે મદીના તરફ આગળ વધીએ. સફરની તૈયારીઓ થઈ, બીબીઓને સવાર કરવામાં આવી. એક એક બીબીને સવાર કરે છે, એક બીબી સવાર નથી થતી. ઈ જ ઉમ્મે રબાબ, જેને સમજાવીને જિંદાને શામથી સકીનાની કબ્રથી જુદા કર્યા હતા. એ રબાબ ઇમામે હુસૈનની કબ્ર પર બેઠા છે. પોતાના લાલ અલી અસગરને જે આકાના સીના પર દફન છે, બંનેને યાદ કરીને રડે છે. જનાબે ઝૈનબ કહે છે, બાબી રૂબાબ, ચાલો મદીના જઈએ, ચાલો આપણે સફર કરીએ. જનાબે ઉમ્મે રબાબ સવાલ કરે છે, એ બીબી ઝૈનબ, મને એક વાત બતાવો, તમારા બાળકો શહીદ થઈ ગયા, હજી અબ્દુલ્લા બાકી છે, તમે જાશો મદીના, તમારા વાલીઓ વારિસ બાકી છે, હું મદીના જઈને શું કરું? મારી એક નિશાની જિંદાને શામમાં, હાય મારી ગોદ પણ વીરાન, મારા સર પર વાલીઓ વારિસનો સાયો પણ નથી. જનાબે ઝૈનબ સમજાવે છે. અંતમાં ચોથા ઇમામ હુક્મે ઇમામતથી કહે છે, એ માદરે ગિરામી ચાલો. એ બેટા, તું ઇમામ થઈને હુક્મ આપે છે, કહે છે, હા એ માદરે ગિરામી ચાલો, આપણે મદીના જવાનું છે. ઇમામની કબ્રથી હું નથી જાણતો કયા દિલથી રૂબાબ જુદા થયા. એક વાયદો કર્યા, એ મારા વાલીઓ વારિસ, તમારી લાશ બે ગોરો કફન તડકામાં હતી, તમારી કબ્ર ખુલી છે, હું જ્યાં સુધી જીવીશ સાયામાં નહીં જાઉં. આ વાયદો કરી ઉમ્મે રબાબ હવે કરબલાથી નીકળ્યા. લ્યો અઝીઝો, આ કાફલો કરબલાથી મદીના તરફ આવવા લાગ્યો. મદીના નજદીક આવી ગયું. મદીના આવી પહોંચ્યા. મદીનાની બહાર અત્યાર સુધી ખામોશ રહેવા વાળી બીબી ઉમ્મે કુલસુમ એક મરસીઓ કીધા. શું મરસીઓ છે? મદીનત જદ્દેના લા તકબલીના, એ નાના મદીના, અમારા આવવાને કબૂલ ના કર. અમે ગયા હતા, આ કાફિલો હરો ભૈરો હતો, અત્યારે લૂંટાઈને આવ્યા છીએ. અમારી ગોદીઓ ખાલી છે, અમારા પર વાલીઓ વારિસનો સાયો નથી. ઇમામ બશીરને મોકલે છે, બશીર તમે જાઓ મદીનાની ગલીઓમાં, તમે અશઆર કહો અને અમારા આવવાની ખબર આપો. મદીના જાય છે, મદીનાની ગલીઓમાં જાય છે. બશીર લોકોને કહે છે, એ અહેલે મદીના રહેવાને લાયક નથી રહ્યો. જાને મદીના, હુસૈન કરબલામાં શહીદ થઈ ગયા. બની હાશિમની ગલી સુધી પહોંચ્યો. ત્યાં શું જોયું? એક ઝઈફા ઘરની બહાર ઉભા છે. આ સમાચારને સાંભળીને યકીન નથી કરતા. એ બશીર તું શું બોલે છે? હુસૈન કત્લ થઈ ગયા? બની જ ના શકે ને, હુસૈનની સાથે મારો અબ્બાસ હતો. એના સાથે હોવાથી કોણ હુસૈનને કત્લ કરી શકે? બશીર કહે છે, બીબી પહેલા અબ્બાસની શહાદત થઈ, બાદમાં હુસૈનને કત્લ કરવામાં આવ્યા. એમ અબ્બાસને કોઈ કત્લ ના કરી શકે. અબ્બાસના બાજુ એટલા મજબૂત,
કોણ અબ્બાસનો મુકાબલો કરી શકે? કહે છે, એ બીબી, પહેલા અબ્બાસના બાજુ કલમ થયા, બાદમાં અબ્બાસની શહાદત થઈ. હવે બીવી મરસીઓ પડે છે પોતાના લાલ અબ્બાસનો. લૌકાન સૈફુકા બિયદિક લમદના મિનકા અહદ. એ મારા અબ્બાસ, જો તારા હાથમાં તલવાર હોતે, કોઈ તારી નજદીક ન આવતે, અને દરેક શહીદ જ્યારે ઘોડા પરથી નીચે આવે હાથના સહારાથી, હાય મારો અબ્બાસ, હાય મારો અબ્બાસ. લ્યો અઝીઝો, જનાબે અબ્બાસની માં જનાબે ઉમ્મુલ બનીન અબ્બાસને નથી રડતા, યા હુસૈન, યા હુસૈન કહીને ગિરિયા કરે છે. હું એની અઝાદારી કરીશ, એના પર રડીશ જેની માં દુનિયામાં નથી. હું ફાતિમાના લાલ હુસૈન ઉપર ગિરિયા કરીશ. લ્યો અઝીઝો, બીબીઓ જમા થઈ ગઈ. એ ઉમ્મુલ બનીન સબ્ર કરો, એ ઉમ્મુલ બનીન અમારો પુરસો કબૂલ કરો. જનાબે ઉમ્મુલ બનીન હાથ જોડીને કહે છે, એ બીબીઓ, હવે મને ઉમ્મુલ બનીન ના કહો. હવે ક્યાં હું દીકરાની માં છું. મારા બધા દીકરા આકા હુસૈન પર કુરબાન. લ્યો અઝીઝો, આ કાફલો મદીનામાં દાખલ થયું. મદીનામાં આવ્યા બાદ સૌથી પહેલા રસૂલના રોઝા તરફ રૂખ કર્યા. એ નાના, હું લૂંટાઈને આવી છું. એ નાના, હુસૈનની શહાદતની ખબર લઈને આવી છું. એ નાના, તમે જે હુસૈનને પુષ્ટ પર સવાર કરતા હતા, ઘોડાના પગ નીચે એના લાશાને પામાલ કરવામાં આવ્યો. એ નાના, જે સરને તમે બોસા આપતા હતા, એ સર પર યઝીદે લાકડીથી બેઅદબી કરી. એ નાના, આ રીતના તમારા અહેલે હરમને લૂંટવામાં આવ્યા, આ રીતના અમોને બેરેદા ફેરવવામાં આવ્યા. નાનાની ખિદમતમાં બયાન કરતા કરતા ઝૈનબ એક જુમલો કીધા. એ નાના, જો ના મહેરમોનો મજમો ના હોત તો હું રેદા હટાવી રસ્સીઓના નિશાન મારા બાજુઓમાં તમને બતાવત. અઝાદારો ત્યારબાદ હવે જનાબે ઝૈનબ આવે છે માની કબ્ર ઉપર. એ માં, તારી સામે હું શું બયાન કરું? એ માં, તારી સામે હું શું મુસીબતનો ઉલ્લેખ કરું? બસ આટલું સમજી લો, હુસૈનનો ખૂન ભર્યો કુર્તો માની કબ્ર પર રાખી દીધા. એ માં, આ છે તમારા હુસૈનની આખરી નિશાની. બીબીઓ ખૂબ રડે છે, ગિરિયા કરે છે. એક અઝાદારીનો માહોલ. હવે ત્યારબાદ જનાબે અબ્દુલ્લાહ જનાબે ઝૈનબને લેવા આવ્યા, પોતાના ઘરે લઈ જાય છે. અઝાદારો અશરે ઝૈનબિયા હવે પૂરો થયો. બીબી ઝૈનબની મુસીબતોને આપણે બયાન કર્યા. જનાબે ઝૈનબે ફકત ઔલાદને કુરબાન નથી કરી, પોતાની મમતાને કુરબાન કરી છે. અવનો મોહમ્મદના લાશા જ્યારે આવ્યા હતા, ઝૈનબ નોતા રડ્યા, શુક્રના સજદા જરૂર કર્યા હતા. ઝૈનબ સમજતા હતા, જો અત્યારે હું રોઈ પડીશ તો ઉમ્મે રબાબને કોણ સંભાળશે? જો હું ગિરિયા કરીશ, ઉમ્મે ફરવાને કોણ તસલ્લી આપશે? બીબી ઝૈનબ નથી રડ્યા, બીબી ઝૈનબ આંસુ નથી વહાવ્યા. ત્યાં સુધી રિહાઈ મળી, ઓનો મોહમ્મદના સર આવ્યા, પણ હુસૈનનો ગમ મનાવ્યા. ઓનો મોહમ્મદને ના રડ્યા. કરબલા આવ્યા, યા હુસૈન કીધા. હવે મદીના જ્યારે પોતાના ઘરમાં દાખલ થયા, સહને ખાનામાં ઓનો મોહમ્મદના હુજરાને જોયા. બે નાના નાના મુસલ્લા, બે નાના નાના બિસ્તર. વાહ ઔના, વાહ મોહમ્મદા. એ બાળકો, તમે મને માફ કરજો, આ માં તમને યાદ કરીને ના રડી શકી. આજે ઝૈનબને યાદ આવી ગઈ, આજે ઝૈનબની મમતા જાગી ગઈ. ઓનો મોહમ્મદને યાદ કરીને રડે છે. અઝીઝો, હવે છેલ્લી વાત આપણે દિલ ખોલીને પુરસો આપી દઈએ. જનાબે ઉમ્મે રબાબ હંમેશા તડકામાં બેઠા હોય, સાયામાં નથી આવતા, હંમેશા સહને ખાનામાં હોય. મદીનામાં એક દિવસ વરસાદ આવી રહ્યો હતો.
બીબીઓ બોલાવે છે, ઉમ્મે રબાબ ઘરમાં આવી જાઓ, તમે અંદર તશરીફ લાવો. નહીં, બે મારા વાલીઓ વારિસથી વાયદો કર્યો છે, એમની કબ્ર સાયામાં નથી, રબાબ સાયામાં નહીં જાય. બસ આ મોકા ઉપર ચોથા ઇમામને કહેવામાં આવ્યું. ચોથા ઇમામ કહે છે, એ માં ઉમ્મે રબાબ, તમે ઘરમાં આવી જાઓ. એ દીકરા, તું દીકરો થઈને કહે છે કે વક્તના ઇમામ થઈને કહે છે? કે છે વક્તના ઇમામ તમને હુકમ આપે છે, એ માં, એ ઉમ્મે રબાબ, તમે અંદર આવી જાઓ. હવે ઉમ્મે રબાબ ત્યાંથી ઊભા થયા, ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને કહે છે, ખુદાયા, એક ઇમામ સાથે વાયદો કરીને આવી છું, એક ઇમામ મને બોલાવી રહ્યા છે, તું રબાબની લાજ રાખી લેજે. લ્યો અઝીઝો, રબાબ ઊભા તો થયા, જમીન પર આવી ગયા. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. લ્યો ચોથા ઇમામે જનાબે ઉમ્મે રબાબને પણ દફન કરવાની તૈયારી શરૂ કરી. અજબ નહીં, કરબલા તરફ જોઈને કીધું હોય, એ બાબા, મક્તલમાં તમે લાશો ઉઠાવી હતી, તમે જનાઝા ઉઠાવ્યા હતા, તમે મર્દોના જનાઝા ઉઠાવ્યા. સૈયદે સજ્જાદ બીબીઓના જનાઝા ઉઠાવે છે. એક જિંદાને શામમાં સકીનાનો જનાઝો ઉઠાવ્યા, મદીનામાં ઉમ્મે રબાબને દફન કરે છે. વા મુહમ્મદા વા મુસીબતા માતમે હુસૈન યા હુસૈન.